વંથલી નગરપાલિકાની મિલકત જર્જરિત હાલત છે. વંથલી જૂની નગરપાલિકાની નીચે બે દુકાન જર્જરિત હાલતમાં છે. બંને દુકાન ભાડા ઉપર હોય. નગરપાલિકા દ્વારા અવારનવાર નોટિસો આપવા છતાં દુકાનદારોએ ધ્યાનમાં લીધું નથી. નીચે આવેલા દુકાનનો ઉપરનો માલ જર્જરિત હોવાથી બંને દુકાનોને નોટિસ આપી હતી. નગરપાલિકાની જૂની કચેરીની બિલ્ડિંગમાં આવેલી બે દુકાનો જર્જરિત હાલતમાં છે. સ્લેબમાંથી પોપડા અને ગાબડા નીચે આવેલ દુકાનોમાં પોપડા પડવા લાગ્યા છે. જર્જરિત બિલ્ડિંગને નીચે મેઇન બજાર ઉપર ચાલતા જતા લોકોના જીવ જોખમમાં મુકાઈ રહ્યા છે. દુકાનદારોને બોલાવી 15 દિવસની અંદર રિપેરિંગ કામ કરવાની આપી હતી સૂચના નગરપાલિકા દ્વારા. જે સિંહ ગુજરાતી સાથે મેહુલ સિંગલ, જુનાગઢ. નમસ્કાર, હું આર એસ ઓડેદરા, વંથલી નગરપાલિકા સિટી એન્જિનિયર. વંથલી જૂની નગરપાલિકા કચેરીની નીચે મેઇન બજારમાં બે દુકાનો આવેલી છે વંથલી નગરપાલિકાની માલિકીની. બંને અત્યારે ભાડાપટ્ટા ઉપર આપેલી છે. એક બૂટ ચપ્પલની દુકાન છે અને એક છે ઝેરોક્સની દુકાન છે. બંને મિલકતના માલિકોને આપણે અગાઉ નોટિસ આપેલી હતી 29/5/2025ના રોજ મિલકત જર્જરિત થયેલ હોય તાત્કાલિક રિપેરિંગ કરાવી લે અથવા ઉતારી લે. જે અન્વયે વારંવાર એ લોકોને વખત સૂચના આપી હતી, છતાં પણ તેઓ દ્વારા કોઈ કાર્યવાહી કરવામાં આવતી નથી. જેથી આજરોજ વંથલી નગરપાલિકા કચેરી ખાતે બંને મિલકતના કબજેદારોને નગરપાલિકા કચેરી ખાતે બોલાવી અને સમજૂત કરવામાં આવે અને બંને લેખિતમાં બાહેધરી આપેલ છે કે 15 દિવસમાં બંને દુકાનો રિપેર કરાવી લેવામાં આવશે અને ઉપરના ભાગનો સ્લેબ ફરીથી ભરી લેવામાં આવશે. અને જો આમ નહીં કરવામાં આવે તો વંથલી નગરપાલિકા દ્વારા 15 દિવસ પછી પોતાની બંને મિલકતો પાછી સ્વીકારવામાં આવશે જે આવેલ છે. અને વંથલી નગરપાલિકા વિસ્તારમાં આવેલ અન્ય લોકોને જણાવવાનું કે તેઓના ઘરની આસપાસ કોઈ અન્ય જર્જરિત મિલકતો આવેલી હોય તો તે અંગેની સૂચના વંથલી નગરપાલિકા કચેરીની બાંધકામ શાખામાં કરવા વિનંતી છે, જેથી તે મિલકત ધારકો વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી શકે. વંથલી નગરપાલિકાની માલિકીની છે અને ભાડાપટ્ટા ઉપર બંને આસામીઓને આપવામાં આવે છે. બંનેને અહીંયા નગરપાલિકા કચેરી ખાતે વારંવાર બોલાવીને સમજૂત કરવામાં આવેલ છે, પરંતુ આ અંગેનો ખર્ચો કોણ આપશે તે બાબતનો બંનેને પ્રોબ્લેમ હોય, જેથી તેઓ દ્વારા આજ દિન સુધી કોઈ કાર્યવાહી કરેલ નથી. જેથી આજરોજ તેમને રૂબરૂમાં બોલાવીને સમજૂત કરવામાં આવે છે. કેટલા દિનનો ટાઈમ આપ્યો છે? 15 દિવસમાં તે લોકોને જર્જરિત ભાગ રિપેર કરાવી લેવાની સૂચના આપવામાં આવી છે.